નમસ્કાર. ગુજરાતમાં ફરી વરસાદનું વિઘ્ન. આ બે જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. જ્યાં મિત્રો હજુ 24 કલાકમાં ભારે માવઠાની આગાહી પણ છે. જ્યાં મિત્રો રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે કમોસમી વરસાદ ખાબક્યો છે. નર્મદાના રાજપીપળામાં કમોસમી વરસાદ રૂપી મુસીબત વરસ્યો છે. તો બીજી તરફ વડોદરા જિલ્લાના ડભોઈમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના જીવ પડકે બંધાયા છે. જ્યાં મિત્રો નર્મદા જિલ્લાના રાજપીપળામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના પગલે ખેડૂતોએ ચિંતા વધી છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ વરસાદ વરસ્યો હતો. કપાસ અને તુવેરના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સતત અડધો કલાક વરસાદ પડતા ચોમાસાનો માહોલ સર્જાયો હતો. જ્યાં મિત્રો બીજી બાજુ વડોદરા જિલ્લાના ડભોઈમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદનું આગમન થતાં ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ વરસ્યો છે. ખેડૂતોના કપાસ, દિવેલા, તુવેર જેવા પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જ્યાં મિત્રો ગુજરાતમાં ફરી સંકટના વાદળો આગામી 24 કલાકમાં જે રાજ્યના આ વિસ્તારોમાં મેઘરાજા વરસી શકે છે.